હું ધરમસિંહ ધાપા ઓબીસી હક અધિકાર જાગૃત અભિયાન રાષ્ટ્રીય પ્રમુખ. અમે ઘણા સમયથી ઓબીસીને જગાડવાનું કામ કરીએ છીએ કે આપણા અધિકારો શું છે, આપણા ભાગની નોકરી કોણ ખાઈ રહ્યું છે, મંડળ કમિશન શું છે, એની અમલવારી શા માટે નથી થઈ. આ તાજેતરમાં જે જીપીસીનું રિઝલ્ટ બહાર આવ્યું એના અનુસંધાને આજે આ વિડીયો બનાવી રહ્યો છું. અને ખાસ કરીને તે આ ભણેલા ગણેલા વિદ્યાર્થીઓને આ વિડીયોની ખાસ ધ્યાન દેવા જેવું છે કે જીપીસીના રિઝલ્ટમાં જે ધાંધલી કરી છે કે આપણા ઓબીસી એસસી એસટીના છોકરાઓને વિદ્યાર્થીઓને લેખિતમાં વધારે માર્ક હોવા છતાંય મૌખિક ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક આપીને કેમ રોકવા, એનું સદંતર આયોજન વર્ષોથી થઈ રહ્યું છે. એટલે આપણા ઓબીસી એસસી એસટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ બરબાદ થઈ રહ્યા છે, કરી રહ્યા છે. હું જીપીસીના અધ્યક્ષને અને ખાસ કરીને સરકારને પણ કહેવા માંગુ છું કે વર્ષોથી તમે આ ધાંધલી કરતા આવ્યા છો અને અમારા બાળકોને રોકતા આવ્યા છો, તો આ જાતિવાદી તમારી માનસિકતા બદલો. તમે કઈ સ્કૂલમાં આ બધું ભણીને આવ્યા છો કે બધાના ભાગનું ખાઈ જવાનું? અમને બાબા છે સંવિધાનમાં જે જોગવાઈ કરી છે કે ભાઈ વસ્તીના પ્રમાણમાં દરેકને હિસ્સેદારી મળવી જોઈએ અને ભાગીદારીનો સિદ્ધાંત છે, એ છતાં તમે સંવિધાનમાં જોગવાઈ છે એ છતાં અમારા ભાગનું, અમે કોઈના ભાગનું ખાવા નથી માંગતા. શા માટે તમે અમારા ભાગનું ખાઈ જાઓ છો? વર્ષોથી તમારા બાપ દાદાને વારસા કે આ બધી ટેવો પડી ગઈ લાગે. સંવિધાન નહોતું તાને તમને અધિકાર નહોતા નોકરી કરવાનો, ભણવાનો, આ બધો અધિકારો નહોતા. હવે સંવિધાનમાં બાબા છે ભાઈ જોગવાઈ કરી છે, સત્તા તમે અમને નથી આપી શકતા. તમારી સ્કૂલ બદલો. અને ખાસ કરીને તે મેં તાજેતરમાં હમણાં સમાચારમાં આવ્યું કે જીપીસીમાં તજજ્ઞમાં મૌખિક ઇન્ટરવ્યુમાં બેઠેલા વ્યક્તિ સરદારધામમાં ફરવા પહેલા અહીંયા મુલાકાત લેશે. એટલે તમને આ બધું શીખવાડે છે ક્યાં? અને સરકારને પણ કહેવા માંગુ છું કે ભાઈ અમે 2-3 વર્ષ પહેલા પણ ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાનના માધ્યમથી સરકારને પણ કીધું હતું ભાઈ સદંતર મૌખિક ઇન્ટરવ્યુ બંધ થવું જોઈએ. જેમ બીજા રાજ્યમાં બંધ થયું છે તો ગુજરાતમાં પણ મૌખિક ઇન્ટરવ્યુ બંધ થવું જોઈએ. અને જેના છોકરામાં જેના ઓબીસી એસટીના વિદ્યાર્થીઓને લાયકાત છે એને મળવું જોઈએ, એ સત્તા તમે ધ્યાનમાં નથી દેતા. એટલે અમે એ પણ કહીએ છીએ કે જો તમે મૌખિક ઇન્ટરવ્યુ બંધ ન કરી શકતા હો અને તમે ખરેખર જાતિવાદ ચલાવવા ન માંગતા હો અને બધા વિદ્યાર્થીઓને ઓબીસી એસસી એસટીના લઘુમતીના તમામને ન્યાય આપવા માંગતા હો તો મૌખિક ઇન્ટરવ્યુમાં વસ્તીના પ્રમાણમાં ઓબીસી એસસી અને એસટી એમ 85% મૌખિક ઇન્ટરવ્યુમાં રાખો ને. શા માટે તમે એક જ જાતિના રાખો છો? આની ઉપર તમને અમને ખબર પડી જાય કે તમે જાતિવાદી લોકો ધરાવો છો. અને ભાજપા સરકાર પણ જાતિવાદ ચલાવવાનો માંગતી હોય એને પણ તાત્કાલિક ઠરાવ લાવવો જોઈએ કે ભાઈ આ ઓબીસી એસસી એસટીના વસ્તીના પ્રમાણમાં લોકોને મુખ્ય ઇન્ટરવ્યુ રાખવા જોઈએ. શા માટે ભાજપા સરકાર નથી કરતી? અને જે પણ અત્યારે રિઝલ્ટ આવ્યું છે તો કોંગ્રેસ પણ ચૂપ છે, આમ આદમી પાર્ટી પણ ચૂપ છે. એનો અર્થ એમ થાય છે કોંગ્રેસને ભાજપ પણ જાતિવાદમાં માને છે. એક પણ વ્યક્તિએ મને આ જે નિવેદન નથી આપ્યું ભાજપના કે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના, એક પણ નથી આપ્યું. અને રહ્યા ઈસુભાઈ ગઢવીની, ઈસુદાન ગઢવીની જે ગુજરાતના આમ આદમી પાર્ટીના ચીફ મિનિસ્ટર ઓલો છે, એને પણ દેવું જોઈએ કે જે ઇન્ટરવ્યુ આવ્યું છે તંદતર ખોટું છે અને આ મૌખિક ઇન્ટરવ્યુમાં જે પણ રિઝલ્ટ આવ્યું છે તાત્કાલિક બંધ થવું જોઈએ અને ફરીવાર પરીક્ષા લેવાઈ જોઈએ. તો ભાજપા સરકારને કહેવા માંગુ છું અને જે જાતિવાદી માનસિકતા ધરાવનારે કહેવા છું કે ભાઈ આ જાતિવાદી માનસિકતા દૂર થઈ જાય છે. વર્ષોથી અમે માગીએ છીએ પણ તમે આપતા નથી. અને જે મહાભારતમાં કૃષ્ણએ દુર્યોધન આગળ જે અમુક હિસ્સો માગ્યો હતો અને દુર્યોધન ન આપ્યો, 5 ગામ આપ્યા માગ્યા તોય ન આપ્યા. છેલ્લે મગજ ગયો કૃષ્ણનો કે યુદ્ધ જ કલ્યાણ. તો ઓબીસી એસસી એસટીના વર્ષોથી અમારા બાબા છે સૈદના આવ્યું છે એ ભાગીદારી હિસ્સાદારી માગે છે અને તમે નાલાયકો આપતા નથી. તો અમે પણ તમને કહેવા માંગીએ છીએ કે ભાઈ અમે પણ યુદ્ધ કરવા માંગીએ છીએ તમારે કે
કે તમારે અમે જાતિવાદીના માનસિકતા ધરાવનાર તમામ લોકોને કહેવા માંગીએ છીએ કે આવી જાઓ મેદાનમાં કે ઓબીસી એસટીનો કોઈ લડી લઈએ આમને સામને કોના કેટલું પાણી છે. અમે કોઈનું ખાવા નથી માંગતા. તમારી માનસિકતા બદલો. જો તમારી માનસિકતા નહીં બદલો તો આવતા સમયમાં તમને પણ આ જાતિવાદી માનસિકતા ભરખી જશે અને અમે પણ તમારે આમને સામે યુદ્ધ કરવા તૈયાર છીએ. જય ભારત, જય સંવિધાન.